નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 27 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી ડેઇલી કરંટ અફેરની સિરીઝ તમને મળતી રહેશે। તો તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 31 એપ્રિલના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વ મેલેરિયા દિવસ। તો તાજેતરમાં વિશ્વ મલેરિયા દિવસ 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે। તેની થીમ તો કે વધુ ન્યાયપૂર્વક વિશ્વ માટે મેલેરિયા સામે લડતને વધુ તીવ્ર બનાવો, આવી એની થીમ છે। તો વધુ ન્યાયપૂર્વક વિશ્વ માટે મેલેરિયા સામે લડત વેગ આવી જ છે, આ પણ એની થીમ છે। તો આવી રીતના એની થીમ જાહેર કરવામાં આવી છે। પ્રથમ વખત તો કે 2008માં ઉજવવામાં આવ્યો છે વિશ્વ મલેરિયા દિવસ, ત્યારથી દર વર્ષે 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, તો આ યાદ રાખવું। ત્યારબાદ મેલેરિયા માદા એનાફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે, તો મચ્છરનું નામ પણ યાદ રાખવું। પ્લાઝ્મોડિયા પરવજીવી દ્વારા પણ ફેલાય છે, તો બંને દ્વારા ફેલાય છે। દવા તો કે ક્લોવિનાઇટ એટલે કે સિંચોના વૃક્ષમાંથી જે મળે છે તેને ક્લોવિનાઇટ નામની દવા કહેવામાં આવે છે, તે લેવામાં આવે છે। અને આમાં પ્રથમ વેક્સિન તો કે મોન્ટુકોરિસ આરબીસી ઘટે છે, એટલે કે આરબીસી આપણા શરીરમાં હોય તે ઘટે છે, તો ખાસ કરીને આની અસર પણ યાદ રાખવી। ત્યારબાદ 1897માં સર રોનાલ્ડ રોસે શોધ્યું છે કે મેલેરિયા માદા મચ્છરો દ્વારા મનુષ્યમાં ફેલાય છે, તો ખાસ કરીને આનું નામ પણ યાદ રાખવું, સર રોનાલ્ડ રોસનું। મેલેરિયા નાબૂદ કરવા માટે અમારો લક્ષ્યાંક એટલે કે ભારતનું લક્ષ્યાંક 2030 છે, અને ઓક્સફોર્ડ મેલેરિયાની રસી મંજૂર કરનાર પ્રથમ દેશ બન્યો હતો ઘાના। તો આ સરસામાં રહેલું કરંટ અફેર છે, આપણે આગળ ભણી ચૂક્યા છે। તો મેલેરિયા વચ્ચે આવ્યું એટલે પાછું રિવિઝન પકડી લીધું। ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ મિત્રો। 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે, 4 એપ્રિલે ખાંડ જાગૃત દિવસ ઉજવવામાં આવે છે। 5 એપ્રિલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ, 5 એપ્રિલે તો કે નેશનલ મેરીટાઈમ ડે, 6 એપ્રિલે તો કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ ડે, 6 એપ્રિલે બીજો દિવસ તો કે રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ ઉજવવામાં આવે છે 6 એપ્રિલે। 7 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે। 10 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે। 11 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ ઉજવાય છે અને વિશ્વ પાંખિક દિવસ પણ ઉજવવામાં આવે છે। 12 એપ્રિલની વાત કરીએ તો માનવ અવકાશમાં ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે। અને 14 એપ્રિલે તો કે વિશ્વ સંગારા રોગ દિવસ અને વિશ્વ કવાન્ટમેન્ટ દિવસ અને સમાનતાનો દિવસ પણ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 15 એપ્રિલે તો કે વિશ્વ કળા દિવસ ઉજવાય છે। 17 એપ્રિલે તો કે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવાય છે। 18 એપ્રિલે તો કે વિશ્વ ધરોહર દિવસ પણ ઉજવવામાં આવે છે। 19 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ યકૃત દિવસ ઉજવાય છે। 21 એપ્રિલે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતાના દિવસો ઉજવાય છે, તો ખાસ કરીને યાદ રાખવું। 22 એપ્રિલે તો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે। 23 એપ્રિલે તો કે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે। 24 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે, અને 25 એપ્રિલે તો કે મેલેરિયા દિવસ ઉજવાય છે। તો હાલ ત્યાં સુધી એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું મિત્રો આપણે રિવિઝન કર્યું। ત્યારબાદ તાજેતરમાં દેશનું સૌથી હલકું અને બુલેટ પ્રૂફ જેકેટ કોણે વિકસાવ્યું છે? તો આ DRDO દ્વારા વિકસાવવામાં આવેલું છે એક ટાઈપનું જેકેટ। તો તાજેતરમાં દેશનું સૌથી હલકું અને બુલેટ પ્રૂફ જેકેટ DRDOએ વિકસાવ્યું છે। કોને? તો કે જેકેટ પોલિમર બેન્કિંગ અને DRDOએ બંને સાથે મળીને બનાવ્યું છે। હવે DRDOની વાત કરીએ તો લેવલ 6 કેટેગરીમાં હળવા વજનનું છે બુલેટ પ્રૂફ જેકેટ છે તે વિકસાવ્યું છે। તે 9.5 કિલોગ્રામનું જેકેટ હશે। આ જેકેટની આગળનો ભાગ આર્ગોનોમોનિયા ડિઝાઇન કરવામાં આવેલી છે, એટલે કે એક પ્રકારનું કેમિકલ અથવા કાપડ વાપરવામાં આવ્યું છે। તે પોલિમર બેન્કિંગ સાથે મોનોલિથ સિરામિક પ્લેટથી બનેલું છે। આ જેકેટ પહેરનાર સૈનિકને દુશ્મનની ગોળી ઉપર ઘાતક અસર નહીં થાય, એટલે કે લાગશે જ નહીં, આમ તો એમ કહે તો પણ ચાલે। ત્યારબાદ DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે। તેમની રચના તો કે 1958માં થઈ હતી। હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે, અને ચેરમેન હાલના તો કે સમીર વી કામત છે, અને તેમનું સૂત્ર તો કે શક્તિનું મૂળ વિજ્ઞાન જ્ઞાન બલસ્ય મૂલ્ય વિજ્ઞાનમ એવું છે। તો ખાસ કરીને DRDO વિશે એટલી માહિતી તો યાદ જ રાખવી, આ સરસામાં જ હોય છે। ત્યારબાદ
તાજેતરમાં 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરાયેલ પ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે? તો સૂરજમુખી છે પ્રથમ ભારતીય ફિલ્મ, કારણ કે 30 વર્ષ બાદ આમાં પસંદ કરવામાં આવી છે, એટલા માટે ખાસ ચર્ચામાં છે. ન તમારે જોઈ નહીં જવી, એટલે નામ જોઈને જવું. આમ ફિલ્મ તો જોવાનો બેસે મિત્રો, સારી લાગે તો જોઈ લેવાય, ન કંઈ ન હોય. તાજેતરમાં 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની પસંદગી કરવામાં આવી છે. તેમાં ભારતીય ફિલ્મ સૂરજમુખી પ્રથમ એકવાર જાણવા માટે છે એની પસંદગી કરવામાં આવી છે. હવે ત્યારબાદ ફિલ્મ ક્ષેત્રે થોડા એવોર્ડો જોઈ લઈએ. તો કે બાફટા એવોર્ડ, તો કે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ તેમનું ફૂલ ફોર્મ થાય છે. અને તેમણે 2024માં 77મી એન્યુઅલું હતું. અને શ્રેષ્ઠ ફિલ્મ માટે ઓપન હેમરને આપવામાં આવ્યું છે. અગ્રણી અભિનેત્રીની વાત કરીએ તો સિલિયન મર્ફી છે, તે પણ ઓપન એરના દિગ્દર્શક છે. અને અગ્રણી અભિનેત્રી તો કે અભિનેતાની વાત હતી. આ અભિનેત્રી તો કે એમ્મા સ્ટોન, તે પૂર્વથિલ ડિરેક્ટર છે ઓપન હેમરના, અને ક્રિસ્ટોન નોલાન છે. તો ખાસ કરીને આ બાફટા એવોર્ડ યાદ રાખવો. ત્યારબાદ ઓસ્કાર 2024ની વાત કરીએ તો શ્રેષ્ઠ ચિત્ર એટલે કે ફિલ્મ તરીકે ઓપન હેમર છે. શ્રેષ્ઠ દિગ્દર્શક તો કે ક્રિસ્ટોફર નોલાન છે, તે પણ ઓપન હેમરના છે. શ્રેષ્ઠ અભિનેતાની વાત કરીએ તો સિલિયન મર્ફી છે, તે પણ ઓપન હેમરના છે. અને શ્રેષ્ઠ અભિનેત્રીની વાત કરીએ તો એમ્મા સ્ટોન છે, જે ગરીબ વસ્તુના અભિનેત્રી છે. તો ખાસ કરીને આ ઓસ્કાર એવોર્ડ વિશે પણ યાદ રાખવું. ત્યારબાદ ગોલ્ડન ગ્લોબર એવોર્ડ 2024માં તો કે 81મી એની આવૃત્તિ હતી. શ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા વિજેતા તરીકે ઓપન હેમર હતી. તો આ ઓપન હેમર બહુ ચર્ચામાં રહી છે, તો ખાસ કરીને જોઈને જવી. ત્યારબાદ નાસાએ તાજેતરમાં ડ્રેગન ફ્લાઇટ રોટર ક્રાફ્ટ મિશન ક્યાં મોકલવાની જાહેરાત કરી છે? તો શનિના એક ઓલો છે ચંદ્ર, એટલે કે શનિનો ઉપગ્રહ છે, ત્યાં મોકલવાની વાત કરી છે, ટાઇટન ઉપર. તો નાસાએ તાજેતરમાં ડ્રેગન ફ્લાઇટ રોટ ક્રાફ્ટ મિશન ટાઇટન પર મોકલવાની વાત કરી છે. આ ટાઇટન કેનો ચંદ્ર છે? તો ચંદ્ર એટલે ઉપગ્રહ થાય છે, તો ટાઇટન શનિનો ચંદ્ર છે. તો ખાસ કરીને આપણે યાદ રાખવું. હવે નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનની વાત કરીએ તો તેમની રચના પણ 1958માં થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. અને સૂત્ર તો કે બધાયના ફાયદા માટે છે. તો ખાસ કરીને નાસા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ મતદાન મથકો પર કતાર વિશે માહિતી માટે તાજેતરમાં કોને વોટર ઇન ક્યુ એપ નામ લોન્ચ કરી છે? તો કે આવી એપ કોને લોન્ચ કરી છે? તો તમને ગુજરાત લાગતું હોય, પણ ગુજરાતીઓ એટલા બધી આળસુઓ નથી, આ હરિયાણાએ લોન્ચ કરી છે. તો મતદાન મથકો પર કતાર એટલે કે લાઇનની જે લાઇન હોય ને, જેટલી ટ્રાફિક સમજી લો કે એટલી બધી લાઇન છે, લાઇનની માહિતી દર્શાવતી એક એપ હરિયાણા સરકારે લોન્ચ કરી છે, વોટર ઇન ક્યુ. તો ખાસ કરીને યાદ રાખવું કેટલા વ્યક્તિઓ છે લાઇનમાં ઊભા છે, પછી મારો વારો આવશે વોર્ડમાં, તો એવી રીતના એક લાઇન જોવા માટેની એપ લોન્ચ કરી છે, વોટર ઇન ક્યુ. તો ખાસ કરીને યાદ રાખવું હરિયાણા દ્વારા. હવે ઇલેક્શન કમિશનરની વાત કરીએ તો બંધારણમાં ભાગ 15માં કલમ નંબર 224થી 229માં તેમનો ઉલ્લેખ છે. હવે તેમની રચના તો કે 25 જાન્યુઆરી 1950માં થઈ હતી. અને હાલના ઇલેક્શન કમિશનર તો કે રાજીવ કુમાર છે, 25મા નંબરના. પહેલાં તો કે સુકુમાર સેન હતા. અને સ્ત્રીની વાત કરીએ તો VS રમાદેવી હતી. અને 2 નવા ચૂંટણી કમિશનરની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ઓલા ભાઈએ રાજીનામું આપ્યું હતું તે માટે, જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સિંધુ. તો ખાસ કરીને આ ડિટેલ એટલી અપડેટ રાખવી. ત્યારબાદ સક્ષમ એપ, ગરુડ એપ, સી વિજિલન્સ એપ, ઇકોવર્સ સોફ્ટવેર, તમામ ઉમેદવારોને જાણો એપ, મિથ વી રિયાલિટી રજિસ્ટર અને સુવિધા પોર્ટલ વગેરે ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે. પછી રાષ્ટ્રીય વિકલાંગ આઇકોન તરીકે પસંદ કરનાર તો કે શીતલ દેવી છે. નેશનલ આઇકોન રાજીવ કુમાર અને સચિન તેંડુલકર બંને છે. અને યુથ આઇકોન બનનાર પ્રથમ તો આયુષ્માન ખુરાના છે. અને પંજાબ માટે આઇકોન શુભમન ગિલ છે. અને મોહમ્મદ શમી યુપી માટેના આઇકોન છે. તો આ ચૂંટણી પંચ દ્વારા જેટલા પણ આઇકોન બનાવવામાં આવ્યા છે તેની ડિટેલ પણ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં ખોખજોન ડે ઉજવવામાં આવ્યો છે? તો કે આ મણિપુરમાં ઉજવવામાં આવે છે આ પ્રકારનો અવિચિત્ર ડે. તો તાજેતરમાં મણિપુર રાજ્યમાં ખોખજોમ ડે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય તો કે મણિપુર દરમિયાન 23 એપ્રિલ 1891ના રોજ બોગજિંગ મણિપુર ખાતે એંગ્લો મણિપુર યુદ્ધ થયું હતું, તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
તો નાનું રાજ્ય બ્રિટિશ સંસ્થાવાદી વિચાર સામે લડ્યું હતું અને ઘણા લોકોએ તેમની માતૃભૂમિ ગરિમા અને સન્માન રક્ષણ કરવા પ્રયાસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે એના માટે ઉજવવામાં આવે છે ખોંગ-જોંગ ડે. તો ખાસ કરીને યાદ રાખવું. તમને એવી રીતના પણ પૂછી લે કે આ ખોંગ-જોંગ ડે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે, તો કે મણિપુરમાં. ત્યારબાદ મણિપુરની વાત કરીએ તો તેમનું કેપિટલ ઇમ્ફાલ છે. ગવર્નર તો કે અનસુયા ઉઇકે છે અને સીએમ તો કે એન બિરેન સિંહ છે. અને આ બે પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભારતમાં કયા રાજ્યમાં પોલોની રમતનું મૂળ માનવામાં આવે છે, તો કે મણિપુરને. અને લોકટક તળાવ વિશ્વનો એકમાત્ર તરતો ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. તે મણિપુરમાં આવેલો છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇમ્પેક્ટ એવોર્ડ 2024 માટે કોને એનાયત કરવામાં આવ્યો છે, તો કે સુલતાન અલને એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ. તો તાજેતરમાં ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ 2024 માટે ડૉક્ટર સુલતાન અલ ઝોબેર એનાયત કરવામાં આવ્યો છે. તો આખું નામ યાદ રાખવું, ડૉક્ટર સુલતાન અલ ઝોબેર. હવે એસજીપી ગ્લોબલ દ્વારા કાર્વેટ એવોર્ડ લીડરશિપ 2023નો આ એવોર્ડ છે, તે પણ આને જ આપવામાં આવ્યો હતો, ડૉક્ટર સુલતાન અલ ઝોબરને. તો ત્યારે આપણે વાત કરી હતી, તો આ પણ ખાસ કરીને યાદ રાખવા આ બંને એવોર્ડ. હવે તાજેતરમાં 2024ના થોડા એવોર્ડો મોસ્ટ આઈએમપી જોઈ લઈએ. તો કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 માટે તો કે અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે. ત્રીજી આવૃત્તિ છે, ખાસ કરીને યાદ રાખવી. એબલ પુરસ્કાર તો કે મેસેલ ટેલાગ્લાસ. ઇરેન્સ એવોર્ડ તરીકે અમિતાભ ઘોષની પસંદગી કરવામાં આવી છે. 2024માં પિક્સેલ પુરસ્કાર તો કે રિંકિયા યામામોટાની. મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટીના પિકાઓ હતા. 2023 જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેન હતા. અને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર 58માં તો કે જગદગુરુ સંભાચાર્ય, રામભદ્રાચાર્ય અને ગુલજારીલાલ છે. હવે કેપી નામિબિયા યાર એવોર્ડ મેળવનાર તો કે એસ સોમનાથન છે. હવે સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર રવિ શાસ્ત્રી અને ફાલુક એન્જિનિયર બંને છે. હવે આસામ વૈભવ સન્માન તો રંજના ગોગાઈ છે. સ્વામિનાથન એવોર્ડ તો કે બીઆર કાબુજને મળ્યો હતો. અને 2023માં સ્ટારાન્ટ રામાનુજન એવોર્ડ તો કે રૂઈ કિંગ આવ ઝાંગને મળ્યો હતો. અને સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મળ્યો હતો મને જાણો માટે. અને અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને મળ્યો હતો રાનકી જાનકી વિનંતી માટે. હવે 13મો વ્યાસ સન્માનથી સન્માનિત થનાર પુષ્પા ભારતી હતા યાદો માટે. અને 33માં સરસ્વતી સન્માનથી પ્રભા વર્મા પણ ઓલા હતા, તે રુદ્ર સાત્વિકમ રચના માટે તેને મળ્યો હતો. 33મો સરસ્વતી અને 33મો વ્યાસ સન્માન બંને ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ઉત્કૃષ્ટ પીએસયુ ઓફ ધ યર એવોર્ડ કોને નવાજવામાં આવ્યા છે, તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે તાજેતરમાં. તો તાજેતરમાં ઉત્કૃષ્ટ પીએસયુ ઓફ ધ યર એવોર્ડથી હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને નવાજવામાં આવી છે. તો ઉત્કૃષ્ટ જાહેર ક્ષેત્રમાં અંડરટેકિંગ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. ઓલ ઇન્ડિયા મેનેજર એસોસિએશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. કોને મળ્યો, તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને મળ્યો છે. કોણે આપ્યો, તો કે જયદીપ ધનખડે આપ્યો છે, વાઇસ પ્રેસિડેન્ટે. હવે ગયા વર્ષે નાણાકીય વર્ષમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે 29,810 કરોડથી પણ વધુ કામગીરી માટે અત્યાર સુધી સૌથી વધુ આવક એકત્રિત કરી છે. એના માટે આને આપવામાં આવ્યો છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા મેનેજર એસોસિએશન એમ્સ તો કે એની રચના તો કે 1957માં થઈ હતી. તે ભારતમાં મેનેજરિંગ વ્યવસાયિક સર્વોચ્ચ સંસ્થા છે. અને હવે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડની વાત કરીએ તો તેમની રચના 23 ડિસેમ્બર 1940માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. અને હાલના અધ્યક્ષ તો કે શ્રી અંતન કૃષ્ણન છે. તો ખાસ કરીને યાદ રાખવી એટલી માહિતી હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ વિશે. ત્યારબાદ એપ્રિલ 2024માં 6ઠ્ઠી ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો કે નવી દિલ્હી ખાતે આ આયોજન થયું હતું. તો એપ્રિલ 2024માં 6ઠ્ઠી ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ફરન્સનું આયોજન તો કે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આમાં મોદીજીએ કોથળા ભરીને ભાષણ આપ્યું હતું, આપણે નથી સાંભળવું. એની થીમ તો કે વધુ સ્થિતિસ્થાપક આવતીકાલ માટે આજે રોકાણ કરો.
એવી એની થીમ છે. ત્યારબાદ થોડીક સમિટો જોઈ લઈએ જેનું આયોજન તાજેતરમાં એટલે કે 2024માં થયું. તે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈમાં આયોજન થયું હતું. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બ્લેસલેરમાં આયોજન થયું હતું. નવમો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. અને પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ તો કે ગુવાહાટીમાં. સાતમી હિન્દ મહાસાગરીય પરિષદ તો કે પર્થ ઓસ્ટ્રેલિયામાં. અને વિશ્વ સરકાર સમિટ દુબઈમાં. ભારત 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી 47મી આવૃત્તિની અધ્યક્ષતા લેશે. હવે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને ફરીદાબાદમાં 9મો રાયસીના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. અને 37મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે યોજાયો હતો. તો આ ખાસ કરીને સમિટો યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં 9મો આઈસીસી મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવવામાં આવ્યા છે? તો કે યુસેન બોલ્ટને બ્રાન્ડ એમ્બેસેડર તાજેતરમાં બનાવવામાં આવ્યા છે 9મી આઈસીસી મેન્સ T20 ક્રિકેટ માટે. તો 9મી આઈસીસી મેન્સ T20 ક્રિકેટ માટે એટલે કે વર્લ્ડ કપ માટે યુસેન બોલ્ટને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હવે આ આઈસીસીઆઈએ ઓલિમ્પિક લેજેન્ડ્સ યુસેન બોલ્ટને 9મી આઈસીસી T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. હવે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો તેમ આયોજન તો કે 1થી 29 જૂન 2024માં થશે. વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકા રમશે એટલે કે રમાડશે આ ગેમ ત્યાં યોજાશે. કેનેડા, યુગાન્ડા અને અમેરિકા પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું 20 ટીમો પ્રથમ વખત ભાગ લઈ રહી છે. પહેલી વખત ક્યાં આયોજન થયું હતું? તો કે 2007માં દક્ષિણ આફ્રિકામાં. વિજેતા તો કે ભારત હતું, પાકિસ્તાન સામે હતું. તો પછી આપણે મૂકીએ જ નહીં, તમને ખબર જ છે. અને સહેલું તો કે 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજન થયું હતું. ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવી. અને હવે બોલ્ટ હાલમાં જ 100 મીટર, 200 મીટર અને 4x100માં અનુક્રમે 9.48 સેકન્ડ અને 19 આ એની વધારાની ડિટેલ છે. એને રેકોર્ડ મેળવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું બોલ્ટ વિશે એટલી માહિતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હવે બીસીસીઆઈની રચના ક્યારે થઈ એ તમારે કોમેન્ટ કરવાનું છે. હેડક્વાર્ટર તો કે દિલ્હી ખાતે આવેલું છે યુએઈમાં. અને સીઓ તો કે જોફ એલાન્ડિસન છે, તે ઓસ્ટ્રેલિયાના છે. અને કરીમન તો કે ગ્રેક બેર્સન છે, જે ન્યૂઝીલેન્ડના છે. તો ખાસ કરીને યાદ રાખવું ચેરમેન. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગુડ ડે ગુડ લાઈફ. મિત્રો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કરીને કોમેન્ટ કરજો.